हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ પંથકમાં તંત્રની સાંઠગાંઠથી બેફામ બનતા માટી ખનન માફિયાઓ। ચીખોદરા તલાવડીમાંથી રોયલ્ટીની પરવાનગી કરતા હજારો ટન વધારે માટી ઉલેચી વેચવાના ખેલ। આણંદ પંથકમાં એક તરફ મહીસાગરમાંથી તંત્ર નેતાઓની મહેરબાનીથી હજારો ટન રેતી ખનન થતા હોવાના છાશવારે બનતા બનાવ બાદ હવે તલાવડીની માટી ખનનના ગેરકાયદેસર વેપલા થતા હોવાની ચોંકાવનારી વિગત તંત્ર નેતાઓ સાથે વહીવટી સાંઠગાંઠથી રોયલ્ટીની પરવાનગી કરતા હજારો ટન વધારાની માટી ઉલેચી બારોબાર વેપલા થતા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જળ સંચય પ્રોગ્રામ હેઠળ તળાવ ઊંડા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવતી હોય છે, જેના આધારે ખાણ ખનિજ વિભાગ દ્વારા માટી ઉલેચવાની પરવાનગી આપવામાં આવતી હોય છે, પરંતુ માટી ઉલેચવામાં પણ ભ્રષ્ટાચારનો ભરડો વકરવા પામ્યો હોય તેમ હાલમાં સરકાર દ્વારા તળાવ કે તલાવડી ઊંડા કરવાના કોઈ કાર્યક્રમ ન હોવા છતાં ભ્રષ્ટ અધિકારી નેતાઓ સાથે સાંઠગાંઠ રચી કેટલાક માટી ખનન માફિયાઓ દ્વારા માટીના વેપલા કરવાના ખેલ પાર પાડવામાં આવતા હોય તેમ શહેર નજીકના ચીખોદરા ખાતે આવેલ તલાવડીમાં એજન્સીને 10,000 ટન માટી ઉલેચવાની રોયલ્ટી આપવામાં આવી હોવા છતાં તંત્ર તથા નેતાઓ સાથે થતી વહીવટી સાંઠગાંઠના પગલે હજારો ટન વધારાની માટી ઉલેચી મોટા પાયે ગેરકાયદેસર વેપલા થતા હોવાનું જાણવા મળ્યું છે। નવાઈની વાત તો એ છે કે પરવાનેદારો પોતાના મળતિયા તંત્રમાં ગોઠવાયેલા હોય ગાંધીનગર થતી રેડ માટે પહોંચતી ટીમ આવી રહ્યાની આગોતરી જાણ પણ પરવાનેદારોને કરી દેવામાં આવતી હોય છે। રેડ ટીમની હાલત લીલા તોરણે જાન પરત જતી હોવાની સ્થિતિ સર્જાવા પામતી હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ વિસ્તારમાંથી પસાર થતી મહીસાગરના પટમાં તંત્ર અને નેતાઓની આશીષથી ગેરકાયદેસર રેતી ખનન મોટા પ્રમાણમાં થતું હોવાના છાશવારે બનતા બનાવના કારણે મહીસાગર રેતી ખનન માફિયાઓનું એપિક સ્થાન બની રહ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।